પરાધીન સપનેવું સુખ નાહી. પદાર્થોની પરાધીનતા, વસ્તુઓની પરાધીનતા, વ્યક્તિઓ માટેની એના પ્રત્યેની પરાધીનતા, કોઈ પણ પ્રકારની પરાધીનતા દુઃખી કરે. આજે વ્યસનના ભોગ બને છે એની પરાધીનતા જુઓ. એવા દુઃખના દરિયામાં ડૂબવાના, બીડી, માવા, પાન, તમાકુ ને હવે તો આ ડ્રગ, અને દેશનો યુવાન એની ચપેટમાં આવતો જ. આ પણ દુશ્મનોના કારસ્તાનો છે. હા વાલા, સાવધાન. કોઈ પણ દેશને ખોખલો કરી નાખવો હોય તો એના જુવાનિયાઓને નશાના શિકાર બનાવો. અત્યારે આપણા ભારતના ઉત્કર્ષને સહન નહીં કરી શકનારા આડોશી પાડોશી દુશ્મનો પણ આ નીતિ અખત્યાર કરીને ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવી અને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. દેશના યુવાન ભાઈ બહેનો સાવધાન. આવી કોઈ પણ પરાધીનતામાં ન રહો. સર્વમ પરવશમ દુઃખમ, દુઃખી થશો. નશામાં સુખ નથી. એ પરાધીનતા મોંઘી પડશે, બહુ મોંઘી પડશે, રૂપિયાની દ્રષ્ટિએ પણ, અને આમે મોંઘી પડશે. તમારો પરિવાર દુઃખી થશે, તમારો સમાજ એને નુકસાન થશે. તમને ઈવડું નહીં મળે ને પછી ત્રોડ્યું થશે. અમેરિકામાં ઈવડા ડ્રગના બંધાણીઓ પછી ડ્રગ માટે પૈસા ન હોય તો કોકને મારી નાખે છે. $5 માટે કોકને મારી નાખે, શૂટ કરી નાખે. મને લોકો કહેતા હતા એ સમયે ન્યુયોર્કના ડાઉનટાઉનમાં અમે ફરતા હતા ત્યારે કે અહીંયા આવે ને ઇન્ડિયાથી કોઈ પણ મહેમાનો એટલે અમે એમ કે ખિસ્સામાં $5-10 તો ઓછામાં ઓછા રાખવા જ. કારણ કે આવો કોઈક નશેડી એ તમને રિવોલ્વર બતાવે, $5 આપી દેવાના, મારી નાખે નહીં તો. કારણ કે એને તમારી યારે કઈ દુશ્મની નથી, એને ડ્રગ ખાવી છે, એને નશો કરવો છે, એના એની પાસે પૈસા નથી. सर्वम परवशम दुखम. और मजे की बात यह है कि उस दुख को वे लोग सुख मान रहे हैं, नशे के में एक सुख का अनुभव कर रहे हैं. ये बेवकूफी देखो, ये मूर्खता देखो, समझ कितनी करप्ट हो जाती है. जब तुम्हारा कंप्यूटर में वायरस आवे, घनी बधी फाइल्स करप्ट थी जाए, एमा नशेड़ी गंजेरी भंगेरी ना मन पण करप्ट थी जाए. પછી એને એ નશામાં જે દુઃખનું કારણ છે, નશેડીને એમાં સુખનો અનુભવ થાય. जब तुम दुख को ही सुख मान लोगे तो उससे छूटने का प्रयास भी नहीं करोगे. તમે થોડો ઇતિહાસ વાંચો. બ્રિટિશર અહીંયા જ્યારે રાજ કરતા હતા ને આપણને ગુલામ બનાવીને, એ સમયે એ બ્રિટિશર્સ વેપારને બાને જ બધે ગયા, ચાઇના પણ ગયા. ત્યાં રાજા હતો, એ સમયનો સમ્રાટ હતો. પણ ચાઇનાના એ સમયના સમ્રાટે બ્રિટિશર્સને, વેપારીઓને ઘૂસવા નહોતા દીધા. અને ભારતમાં આવ્યા પછી, અહીંયા જમાવટ કર્યા પછી, આ કૂટનીતિના અંગ્રેજોએ જુદી રીતે ચાઇનાને હેરાન કરવા અને જીતવાનો પ્રયાસ કર્યો, એના ષડયંત્ર કર્યા. અને શું? અફીણ ઘુસાડ્યું. ત્યાંના યુવાનોને અફીણના નશા કરતા કર્યા. એને ઇતિહાસમાં ઓપિયમ વોર કહે છે. કોઈ પણ દેશને ખોખલો કરી નાખવો હોય તો એના જુવાનિયાઓને નશાના શિકાર બનાવો. દેશના યુવાન ભાઈ બહેનો સાવધાન.